અને કેવું પડે ભાઈ તો ભાઈ 2 કરોડના ખર્ચે આ મંદિર બનેલું માનવું હતું પછી થતું એકવાર ચોક્કસ દર્શન કરવા આવી ગયો તો આવો વ્યૂ આવે છે આપણે મંદિરનો આયા છે હારા ફોટા પાડી લેવાય ને તો મારા બાના એના ઘરે ગયા હતા તો એમનામ તો કઈ છોડીને પાસ્યું ના દે તે ઠેલી ભરીને તો બકાલું દીધું છે આ ખાતેની ઠેલી હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જ છો ને અમે પણ મજામાં છીએ માતાજી બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા તો ભાઈ આજે સરસ મજાના ભાઈ ફેમિલી સાથે તૈયાર થઈ ગયા છે ને રવિવારની રજા છે મારા છોકરાને તો કીધું હાલો ક્યાંક ફરવાનું ગોઠવીને ફરવા માટે આપણે જવાનું છે એવા પંચનાથ મહાદેવ મંદિર આપણે ભોળાનાથનું મંદિર કહેવાય છે આપણે વિસિયા તાલુકામાં આલા ખાસર પીપરડી ગામે આવેલું છે જિલ્લો રાજકોટ ત્યાં આપણે દર્શન કરવા માટે જવાનું છે તો આપણે ફેમિલી બધા તૈયાર થઈ ગયા છે તો ભાઈ અમારે મેડમ તો ભાઈ સવારમાં ભાઈ તૈયાર થઈ ગઈ છે જય માતાજી જય દ્વારકાધીશ તમે પણ મજામાં જ હશો અમે પણ મજામાં છીએ તો આપણે પણ જવાનું છે પંચ મહાદેવના દર્શન કરવા તો બધા આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ ટાઈટ વાતી હતી પણ થોડાક નાઈ નાખ્યા એટલે ટાઈટ જતી રહે છોકરાને સરસ મજાને તૈયાર કરી દીધા કીધું રવિવારની રજા છે એટલે કીધું આજે છોકરા કે ગમે ના જવું છે દર્શન કરવા માટે મેં હાલો તો આપણે ત્યાં જઈએ આપણે ભાઈ પહેલી વાર જ જાવી છે ના કણે આપણે કન્ટિન્યુ વિડીયોમાં બના રહીશું તો ભાઈ મારા છોકરા પણ તૈયાર થઈ ગયા છે હું તુવી હું બધાને ક્યાં હા પછી બોલ હમણાં ઘણું બોલતી વિડીયો શૂટિંગ આપણે ચાલુ લીધું ત્યારે તો ભૂલે ગયો વિચાર હો અમારે તું તો વિચાર મજામાં દેશો અમે મજામાં છીએ પાકું ઘણું કર્યું હતું આ એને પેલા આપણે વિડીયો નથી ઉતાર્યો ને પેલા પાકું કરી વાળ્યું હતું પણ અત્યારે પાછું ભૂલી ગઈ હાલો અમારો દર્શન તો ચાલો હાલો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો જાવી આપણે પંચનાથ મહાદેવના દર્શન કરવા માટે કારણ કે એડ્રેસ તો તમને આપણે પહેલા જ આપી દીધો છે અને અમારી થંબલેન જોઈને તમે આવ્યા છો ખબર તો પડી જ ગઈ છે આપણે ક્યાં દર્શન કરવા ગયા છે તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો તો ઓકે ફાઇનલ આપણે પીપળે પૂજી ગયા છે ને આપણું ફાઈનું ઘર આપણે પીપળે છે એટલે પીપળે આવી ગયા છે તો આ તો ટાઈટની ઠરી ગઈ છે આ ઠંડ કારણ કે ટુ વ્હીલ લઈને આવ્યા છે એટલે આને ઠંડી એટલી લાગે છે એ કે ટાઈટ બહુ ટાઈટ હોય છે અને તો ભાઈ આ આપણે ફઈનો દીકરો છે તો રામ પેલા તો અરુણભાઈ આપણે પંચનાથ મહાદેવના દર્શન કરવા જવાનું છે આપણે અરુણભાઈ સાથે આવવાના છે અને ના જાવી દર્શન કરવાનું કે 2 કરોડના ખર્ચે એ બનેલું છે મંદિર તો ચાલો ના જાવી ના જઈને તો મળીશું તો આવી રીતે કાંક મકાન છે આપણે ફઈની આ બેઠા અત્યારે શૂટિંગ લઈ લેવી છે હવે માતાજીને સાપું એટલી છે તો મને ઈસકવા તો ફાઇનલ આપણે પૂજી ગયા છે પંચનાથ મહાદેવના મંદિર આપણે પીપરડે ગામે તો ભાઈ આવી રીતે ગેટ છે ને ભાઈ સરસ મજાનો ગેટ છે ત્યારે કામ ચાલુ છે આપણે તો ભાઈ આવી રીતે સરસ મજાનો નજારો છે ને તો ભાઈ ગેટ કેવો મસ્તીનો કામ ચાલુ છે તો ચાલો ભાઈ તો મંદિરે આલ્યા જઈએ છીએ અને સરસ મજાનું ભાઈ મંદિર છે તો કેવો નજારો છે સરસ મજાનો આ બાજુ પણ સરસ મજાના વૃક્ષો છે બધાય સરસ મજાનો બગીચો હાલો એ તો પછી બતાવી પેલા તો આપણે આયા છીએ તો પેલા દર્શન આપણે કરી લેવી પંચનાથ મહાદેવના મંદિરે જો અહીંથી એક આપણે તમે મંદિરનો નજારો જો સરસ મજાનો ભાઈ જો કેવો નજારો છે અને કેવું પડે ભાઈ જો ભાઈ 2 કરોડના ખર્ચે આ મંદિર બનેલું માનવું હતું પડે ભાઈ એવો તો ભાઈ નજારો છે મંદિરનો જો કેવો સરસ મજાનો નજારો છે આપણે માનવું પડે બાકી મંદિર છે લ્યો પંચનાથ મહાદેવનું મંદિર છે બાકી તમે પણ આવજો બધાય દર્શન કરવા હા ચોક્કસ આવજો જેને નજીક થતું હોય એકવાર ચોક્કસ દર્શન કરવા આવજો આપણે આલા ખાસર પીપરડી ગામ ને તાલુકો વિસિયા ને જિલ્લો રાજકોટ ત્યાં આવેલું છે તો જય પંચનાથ મહાદેવ મંદિર જો ધ્રુવી ને ધ્રુવી વગાડવા છે આઈ તો કે ને એટલે અથેર કરવી પડે હા એ હાસું દર્શન કરી લેજો આપણે પંચનાથ મહાદેવના મંદિરના કેવો સરસ મજાનો નજારો છે ઓમ શિવ પરિવાર જો આપણે લખ્યું છે
તો આવો વ્યૂ આવે છે આપણે મંદિરનો. તો કેટલે દર્શન હવે? અમે પણ દર્શન કરવી છે, તમે પણ દર્શન જરૂર કરી લેજો. તું દર્શન કરી લે. એક ખોડિયારમાંનું મંદિર આવેલું છે, તો ચાલો ના પણ દર્શન કરી લઈશું, તમે પણ કરી લેજો. તો આ આપણે ખોડિયારમાંનું પણ આપણે પડખે સરસ મજાનું મંદિર છે. જય ખોડિયારમાં. હાલો વગાડો તું અમારે તુવેર પર ટંકોરો પાડવો જ પડે. તો જો આપણે અહીંયા માં ખોડિયારમાં બિરાજમાન છે. જય ખોડિયારમાં. આનો આપણે એક સરસ મજાનો વ્યૂ આવે એમ છે, તો હાલો આપણે આનો સરસ મજાનો મંદિરનો એક આપણે વ્યૂ લઈ લઈશું. અહીંયા જો સરસ મજાનો બગીચો પણ છે આવેલો. ગુલાબ છે, કરણ છે, ગલ છે. સરસ મજાનો જો બગીચો છે. તો આપણે મંદિરના પાછલા ભાગમાં આપણે વ્યાય છે પાછળ. તો આવા રીતે કાંઈક બધા રૂમ છે. તો કેવા સરસ મજાના રૂમ છે. અહીંયા પણ સરસ મજાનો બગીચો છે. ધ્રુવિતબાઈ આગળ આગળ જ ભાગવા મળી જાય, ઊભી જ નથી રહેતી. એને મજા જેવી આવે એટલે ગમે ફરવા જાય ને મારે તુવેરને એની જ ધ્યાન રાખવાની. તો અહીંથી આપણે એક આખું મંદિર આપણે સરસ મજાનું દેખાય એમ છે, તો આપણે લઈ લઈશું. અને બધા અમારે કહે છે કે જો ભાઈ ફોટા અહીંયા બહુ સારા આવે એમ છે, ફોટા પાડવા છે ને? આયા છે હારા ફોટા પાડી જ લેવાય ને. આયા છે બધા કે ફોટા આપણે થોડાક શૂટ કરવા છે, તો થોડાક ફોટા પણ પાડી લઈશું. અને એક સરસ મજાનું આપણે આખું મંદિર અહીં દેખાય એમ છે, અને એક નજારો સરસ મજાનો તમે લઈ લો, આપણે વ્યૂ જોઈ લો મંદિરનું. આપણે આવી રીતે સરસ મજાના બેસવા માટે બાકડા પણ છે. આપણે તો પાણીનો પરબ 3-4 વીઘામાં જગ્યા છે, કાંઈ નાની જગ્યા નથી. એટલે છે ને તો અમારા ભાણભાઈ આપણા ગામમાંથી હારે લઈને જ આપણે આવ્યા છીએ, કે આપણે જોયું નથી, કારણ કે અમે પહેલી વાર દર્શન કરવા આવ્યા છીએ. અને અમે દર્શન કરી લીધા છે, તમે ચોક્કસ કરી જ લીધા છીએ. તો આપણે ભાણભાઈ એટલે જગ્યા આવેલી છે ને 3-4 વીઘામાં. હા, 3-4 વીઘામાં અને 2 કરોડના ખર્ચે આ ભાઈ બનેલું છે મંદિર. નાના અમે તો આયા ફાઇનલ માનવું પડે, કારણ કે આનો વિકાસ કેવડો છે અને 2 કરોડના ખર્ચે પાકું બનેલું છે. કારણ કે બધું તમને જોયું છે તમે બધું, કેવડો આનો આમ જો ખાલી નજારો જોવો કાં ખબર પડે છે આપણને કેવડો આમાં રૂપિયો ભાંગ્યો છે. હાલો થોડાક ફોટા ને એવું પાડી લઈશું, બધાને ફોટા પાડવાની બાકી છે, તો ફોટા ને એવું પાડી લેવી, પછી પાછા મળવી. તો ઓકે રેડી, આપણે દર્શન કરી લીધા છે ને હવે કીધું થઈ જાય હાલતા. ને પછી ટાઈમ એમ તો ઘણો થઈ ગયો, બપોરાનો થઈ ગયો છે, લાગી છે ભૂખ, એવું છે ને? હા, જે પાછા મારા બાના એના ઘરે જવું છે એટલે હટ ઉતાવળ હોય ને. નાથી કદાચ શૂટિંગ લાયક ન લે બહુ નક્કી નહીં, કારણ કે શરમાય છે એટલે, કારણ કે બધું નવું પડે એટલે એમ કે છે નહીં. હા, અને જો આપણે પાછળથી ને આપણે ગેટ એવો દેખાય છે ભાઈ, સરસ મજાનું ભાઈ. આનો પણ ગેટનો પણ આપણે વ્યૂ આવે સરસ મજાનો. અને હવે થઈ ગયા છે હાલતા, તો હાલો કદાચ હવે ઘરે જઈને મળીશું પાછા. આપણે પંચનાથ મહાદેવના દર્શન કરીને આવી ગયા છે ને આપણે ભાઈ ગામમાં એક રામાપીરનું મંદિર હતું. મારા ભાણિયા ભાઈ કે ના પણ દર્શન તમે કરતા જાઓ, તો ભાઈ જો આપણે સરસ મજાનું ભાઈ રામાપીરનું મંદિર પણ ગામમાં છે. અને કહેવાય કે ભાઈ પ્રાણ પ્રતિષ્ઠા અહીંયા આપણે મૂર્તિ બેસાડવામાં આવે એવી રીતે છે ને? હા, મૂર્તિ ભાઈ બેસાડવામાં આવે એવી રીતે આપણે ભાઈ નવું મંદિર બન્યું છે ને ભાણિયા ભાઈ? તો નવું મંદિર આપણે રામાપીરનું બન્યું છે આપણે પીપળડે ગામે. અને આયોજન રાખવામાં આવ્યું છે પ્રાણ પ્રતિષ્ઠા, એટલે આપણે જો ભાઈ આમાં મૂર્તિ લેવું આપણે રામાપીરનું બેહારવાનું છે. એટલે ભાણિયા ભાઈ હું તારીખ છે જરાક આપણે તારીખ આપી દો તો. 19, 20, 21 ચોથા મહિને. અત્યારે જૂનું થાણક આપણે પણ કહેવામાં આવે છે ઓફિસે, તો આપણે એમાં પણ જઈશું. જે આપણે છે અત્યારે અહીંયા આપણે જૂનું થાનક કહેવામાં આવે છે, તો ત્યાં આપણે અત્યારે કીધું રામાપીરનું આપણે જો મંદિર આવ્યા છે, તો
તો પણ એ તો આપણે પ્રાણ પ્રતિષ્ઠા છે એટલે જેના મૂર્તિ આપણે નથી બેરી તમને તારીખ આપી જ દીધી છે તો આપણે જે જૂનું સ્થાનક કહેવાય એના આપણે દર્શન કરવા આવ્યા છીએ તો જય રામા. તમે બધાય પણ રામાપીરના દર્શન કરી લેજો. હા તમે બધા રામાપીરના દર્શન કરી લેજો અને એક સરસ મજાની નાની એવી કોમેન્ટ પણ કરી દેજો મહાદેવની, કારણ કે આપણે પંચનાથ મહાદેવના દર્શન કર્યા છે તો એક રામાપીરની અને એક આપણે પંચનાથ મહાદેવની એક નાની એવી સરસ મજાની એક કોમેન્ટ પણ કરી દેજો અને જો આ રામાપીરના દર્શન પણ કરી લ્યો. તો ઓકે ફાઇનલ આપણે જે દર્શન કરવા ગયા હતા ને દર્શન કરીને આપણે ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ અને જો ભાઈ અમારા જો આ તું પણ કહેતી ને પણ શૂટિંગ કરવાનું છે તાર બાની વાડે કહેતી ને વિડીયો ઉતારવો ના જાય એને બહુ શરમ થાય હતી. એવું થયું હતું. હા એ કે ફેરથી આંટો આવજો પછી કે અમે તૈયાર થઈને રહીશું પછી કે આપણે વિડીયો ઉતારશું એવી રીતે. હા હજી પહેલી વાર ગયા હતા એટલે કે અમને બહુ શરમ થાય. આના એના ઘરે ગયા હતા તો એમને તો કઈ છોડીને પાછું ના દે તે ઠેલી ભરીને તો બકાલું દીધું છે. હા ખાતેની ઠેલી તો એટલે તો જાજુ આનું હું આનું બતાડતો જાય. બોલો બોલો એટલે લાવવામાં ઠેલી નાની પડે કેવડે ઠેલી આમ જોવા ખરા તમે એકવાર હે ના જો ભાઈ અમારે જો દર્શન નહીં જો ભાઈ બસાવે ભાઈ સંતરા લેતા ભાઈ મોઢું કથી સંતરા ખાય છે. શેવડી કોઈ બેન કોઈ બેન દડાવત થાય છે ને. હા લીલી ડુંગળી મરસા કોઈ બેન નઈ છે વાલોળ મૂળા કેટલું બધું બકાલું છે. તો બકાલું બહુ જાજુ આપ્યું હે. હા અઠવાડિયું ખાધા રાખો તો ખૂટે જ નહીં. હા બકાલું જોવો ખરાબ આમ આખો મોટો ઢગલો હોય થયો જોવો ખરા માર્કેટ હોય ને ઘોડે. હા એવું છે માર્કેટ જેવું થયું છે જોવો તો માર્કેટ ભરાણું હોય એવું થયું છે. વાગી ગયા છે 5 થવા આવ્યા છે ને પછી તો કારણ કે વાડીએ જવાનો ટાઈમ થઈ ગયો છે ને એવું 5 થઈ ગયા છે ને. હા એવો ટાઈમ થઈ ગયો હશે તો પણ આપણે વાડીએ જવાનું છે કેમ કે આ ગાયું ભેંસ્યું પછી વાટ જોઈ રહી હોય આપડી ત્યાં ખાંડ ને એવું બધું દેવાનું હોય એટલે. હા એવું બધું દેવાનું બાકી આમ તો કઈ જ દીધું હતું પણ કદાચ ખાંડ ને એવું દેવાનું બાકી નીણ ને એવું બધું નખાઈ ગયું હોય ખાંડ નું દેવાનું બાકી હશે તો ઓકે આજનો દિવસ આપણે આવો રહ્યો છે કેવો રહ્યો છે ચોક્કસ કહીયો કોમેન્ટમાં. અને તમને ખબર છે આપણે દર્શન કરીને આવ્યા છીએ પંચનાથ મહાદેવના રામાપીરના તો એની સરસ મજાની એક નાની કોમેન્ટ કરી દેજો અને જો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરી દેજો, નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો. ફરી પાછા મળશું એક નવા વ્લોગમાં. અત્યારે બસ એટલું જ. બાય બાય. બાય બાય.